અમદાવાદના મોટેરા સાબરમતી વિસ્તારમાં રોડ વિસ્તરણની મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી, જે આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતો 18 મીટર પહોળો ટીપી રોડ હવે 61 મીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે। તેના ભાગરૂપે સાબરમતી જનપથ 3 રસ્તાથી ડીમાર્ટ સુધીના માર્ગ ઉપર રોડ લાઇનમાં આવતી 52થી વધુ કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યાં પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે જેસીબી અને ભારે મશીનરી સાથે કાર્યવાહી શરૂ કરી, જ્યારે હાલ માત્ર કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે અને રહેણાંક મિલકતોને પણ આ કામગીરીમાંથી બહાર રાખવામાં આવી છે। જોકે વર્ષોથી રહેતા અને ધંધા વ્યવસાય કરતા સ્થાનિક લોકોએ આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી। કોઈની જાતનું વળતર આપ્યા વગર કે બળજબરી પૂર્વક બુલડોઝર ચલાયેલું। મારું લેથ મશીનની દુકાન હતી, 55 વર્ષથી હતી અને મારી પોતાની માલિકીની હતી। આ લોકોમાં મેં કોર્ટ થ્રુ જાણકારી આપી હતી, આ લોકોને એનો કોઈ જવાબ મળ્યો નથી। સરકારને એક જ વિનંતી કરીએ છીએ કે અમારું જેટલું મકાન છે ને એટલું આપો। તમે ખોટા ખોટા પુરાવા કહેશો કે 92 ના લાવો, 93 ના લાવો, 2010 ના લાવો। હવે ત્યારે 92-93 ની અંદર અમે જ છોકરા હતા નાના, તો અમે ક્યાંથી પુરાવા લાવીએ? એટલા 33 વર્ષના થાય, અમારા બાબા બેબી બી 20-22 વર્ષના છે, 33 વર્ષના ક્યાં પુરાવા ના લાવવાના? અને મારું ઘર 6 રૂમ ઉપર છે, 6 રૂમ નીચે છે અને અમને એક જ મકાન આપ્યું છે। તો હું રિક્વેસ્ટ કરું છું સરકારને કે અમને વ્યવસ્થિત રહેઠાણની જગ્યા આપો, પછી તમે ડિમોલેશન કરો। આવી રીતે તમે અચાનક કશું આપતા નથી, કશું હજી તો ભાડા બી ચાલુ નહીં થયા અને જે દલાલ જોડે જઈએ છીએ એ લોકો 2-3 ભાડા માંગે છે કે એટલે અમારે 20,000, 25,000, કદાચ 50,000 ભાડામાં દલાલીમાં થઈ જાય છે। એટલે સરકારને નમ્ર વિનંતી છે કે અમને પહેલા રહેઠાણની જગ્યા આપે, પછી ડિમોલેશન કરે। અમને કયું ઓબ્જેક્શન ઉઠાવતા નથી, પણ અમને રહેઠાણ માટે જગ્યા તો આપે વ્યવસ્થિત। નાના નાના છોકરાઓ છે, સ્કૂલની તકલીફ, રહેવાની તકલીફ, મોન્સૂન ચાલુ છે, વરસાદ પાણીમાં ક્યાં જવાનું, શું કરવાનું? એટલે આ બધું વ્યવસ્થિત સિસ્ટમેટિક રીતે કામ કરે તો અમને કોઈ ઓબ્જેક્શન નથી। અમે લોકો 50 વર્ષથી રહીએ, મારા સાસુ સસરા હતા, 3 દેરાડા જેઠાણ અમે રહીએ। શાનો વિકાસ કર્યો? ગરીબોના માણસોને બધું તોડી નાખવાની દુકાનો હોય, ઘર છે, તમે બિલ્ડિંગો વાળાનું કાંઈ કરતા નથી, મોલ વાળાને કાંઈ તોડતા નથી, તમને ગરીબ જ નડ્યા। હવે ભાડા 20-25 હજાર બહારના ભાડા છે, ક્યાંથી લાવવી? બધે દલાલી માંગે છે, ક્યાંથી લાવવાનું? 50,000 રૂપિયા હોય ત્યારે થાય। નોકરી તો છે નહીં, પ્રાઇવેટ નોકરી છે। અમને સારી જગ્યાએ મકાન આપો અને કઈ ભાડા નહીં, કશું નહીં, 7,000 ભાડું આપો। 7,000 માં શું થાય?